બધા કહેતો હોય છે કે વ્હીલ અલાઇનમેન્ટ કરાવી લ્યો, વ્હીલ બેલેન્સિંગ કરાવી લ્યો, બટ એકચ્યુઅલ ટાઈમિંગ કયું છે, ક્યારે તમારે વ્હીલ અલાઇનમેન્ટ અને વ્હીલ બેલેન્સિંગ કરાવવું જોઈએ, આવો જાણીએ. સો વ્હીલ અલાઇનમેન્ટ અને વ્હીલ બેલેન્સિંગ બંને અલગ અલગ વસ્તુઓ છે. જ્યારે તમે ગાડી ચલાવતો હો અને એક સીધા રસ્તા પર ચાલતો અને સ્ટીયરિંગ ઉપરથી હાથ હટાવી લ્યો, છતાંય ગાડી એક બાજુ ખેંચાય છે, તો વ્હીલ અલાઇનમેન્ટ તમારે ચેક કરાવવું જોઈએ. અને સેમ રીતે જો તમે ગાડી ચલાવો છો તો સ્ટીયરિંગમાં વાઇબ્રેશન આવે છે, વોબલિંગ ગાડીમાં ફીલ થાય છે, તો તમારે એનું બેલેન્સિંગ ચેક કરવું પડે વ્હીલનું. એના સિવાય જ્યારે પણ તમે ટાયર ચેન્જ કરાવો છો, કોઈ પણ નવા ટાયર નાખો છો, તો અલાઇનમેન્ટ બેલેન્સિંગ બંને ચેક કરાવવું જોઈએ. પછી અગર તમે કોઈ ગામડાની સાઈડ રહેતા હો જ્યાં બહુ ખરાબ રસ્તા છે અને ઘણી ત્યાં ટ્રાવેલ કરવાનું થાય છે, તો દર થોડાક સમય અંતરે તમારે અલાઇનમેન્ટ બેલેન્સિંગ બંને ચેક કરાવી લેવું જોઈએ તમારી ગાડીનું. એના સિવાય જ્યારે તમે તમારું ટાયર ચેક કરો અને એક બાજુથી અનઇવન રીતે યા અજીબ રીતે ઘસાઈ રહ્યું છે, તો તમારે તમારા વ્હીલનું અલાઇનમેન્ટ ચેક કરાવવું જોઈએ. અને બાકી બધું જો તમને નોર્મલ લાગતું હોય તો દરેક સર્વિસ એટલે કે દર 10,000 કિલોમીટરે યા પછી 1 વર્ષની અંદર તમારે ગાડીના વ્હીલ અલાઇનમેન્ટ ને વ્હીલ બેલેન્સિંગ ચેક કરાવી લેવા જોઈએ જ. અને આવા વિડીયો માટે તમારે ઓટો મેરાકીને ફોલો કરવું જોઈએ જ.